હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો સવારના 8 વાગી ગયા છે અને આપણે ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે સોમવાર છે એટલે ફટાફટ કામ કરી લઈ. મંદિરે જવાનું હોય એટલે પૂજા કરવા. તો ચાલો હવે કામ કરી લઈ, પછી મંદિરે જાય ત્યારે મળીએ. તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જવાનું છે મંદિરે. તો જો ત્રણેય તૈયાર. હાય યામી. યામી બેન હુતા હોય ને એટલે મારે મોડું થઈ જાય. કાંઈ યામી? હાય. તો હાલો હવે મંદિરે જાય પછી મળીએ. મંદિરે આવી ગયા છે આપણે. આ મંદિરનો આવો નજારો છે. આ શીતળા માતાનું મંદિર છે. યામી બેનને બહુ ઉતાવળ હોય પૂજા કરવાની. યામી બેનને હાર પૂજા કરવી હોય. જો યામી બેન શું કરો છો? જે કરી લ્યો. હાલો જે બેસીને કરો. નીચે બેસી જાઓ. જે વાલા કરો. ચાલો. યામી ચડાવવું બહુ ગમે. કાંઈ યામી? ઓમ નમઃ શિવાય બોલો. જે કર લે. હમણાં આપે હમણાં આપે. જે કર લે ને બા એટલે ચોખા આપે. જો પોઠિયાની વાઘા જો ઠંડી ન લાગે એના માટે સાલ પહેરાવી છે. ચણા કરે છે. હા આમ હવે આમ જવાનું હોય કાનું આમ હાલો.
હા હાલો. હાલો. આમ જો દાદી ભેગી પીપળે પાણી રેડી લે. હાથ અડાડ દે બાને. બિલાડીમાં ધ્યાન છે એનું પણ. વહી ગઈ. હા તો હવે કરી લ્યો જે હાલો. યામી નીચે ન ઉતરતી, લાગશે પગમાં. જે કરી લ્યો, જે કરી લ્યો. પૈડી આપણે મંદિરેથી આવી ગયા ને બપોરના રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં આજે આપણે બનાવવાના છે બી બટેકા. તો ચાલો બનાવી લઈ પછી મળીએ. બાબા ગઈ હતી ને તો પડી ગઈ હતી, લાગી ગયું. ક્યાં લાગ્યું યામી? અહીંયા લાગ્યું ને મને દીકરાને. પાવડર લગાડ દો. હાલો પાવડર લગાડ. લાઈટ કરું? લે લાઈટ કરી યાર. લાગ્યું મને. દુખે હે? દુખે પાવડર દો. હાલો પાવડર લગાડી દો. જો જમવાનું રેડી થઈ ગયું છે. બી બટેકા, વેફર ને છાશ. ને મમ્મી ને યામી ને બેસી ગયા અમે જમવા. કા યામી? યામી શું ખાવ કોનું છે? ફરાળ કરે છે. યામી પેન ફરાળ કરે છે કા? એ હેર સ્ટાઈલ વાયરી ચોટી બતાઈ તો યામી બેને હેર સ્ટાઈલ વાયરી હે હો. તીન ચોટી બતા દો. તારી ચોટી બતા. જવો યામીની ચોટી જવો. ગઈમી તને હેર સ્ટાઈલ ગઈમી? વાળ ટેડી બિયર જેવી લાગે. ન કઢાય. બાબા આવું છે ને તારે? કાનનું વાવા બતાવે. ક્યાં કાનનું વાવા? ક્યાં દુખું? ઓહો હો. તો જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. દીવા ને બધું. હવે જઈ મંદિરે દીવા એ કરી આવી. મંદિરે જઈને બતાવું. આખું છો તે રહી જશે. આગળ પાછળ એક સબ ખરા. દેવાતે. બા હાલો બા. ફોટો આયો. ફોટો આયો બા ફોટો પાડશે આપણો. અહીંયા તો ફોટો પાડવો છે. જરાક નહીં ગમે. તું આમ જે કરતી હોય ને એવું કર એટલે બા હમણાં ફોટો પાડશે આપણો. તો વાગી ગયા 8. હજી જમવાનું બન્યું નથી. જમવાની તૈયારી થઈ છે. જો વાળ કપાઈ જાય કેવો મસ્ત લાગુ. અને આ જ્યારે વાળ કપાવીને આવું ને ત્યારે આ મારા પપ્પા શું વાળ કપાવ્યા, આમાં શું દાઢી કરાવી. તે તમારું પેલા વાળ કપાવેલા છે ઈ બતાવું ને એટલે ખબર પડે કે અમે કેમ કહી તમને. બતાવી જ દીધા મેં. ટકો કરાવે પાછળનું નહીં બતાવ્યું. લાવો હું પાછળનો લુક બતાવું એટલે ખબર પડે. ટકો કરાવી લીધો હું. તો એક નંબર લાગે. બહુ સારું. જમવાનું શું બનાવ્યું? જમવાનું ભાખરી પછી ઓરો છે તો
ભાખરી ઓરો તમને ઓરો ભાવે નહીં એટલે તમારે હાટું લસણની ચટણી. એ હાલે લે. જો આપણું જમવાનું બની ગયું છે. ઓળો પછી આ પ્રસાદી બનાવી હતી ની હે ભાખરી અડદર અડદિયા ને મિહિરાટું ચટણી ને અમારી છાશ અને યામીની પાનકી. યામી બેન બટેકાની પાનકી ખાઈ છે. કા યામી ભાઈ બી તને મને ખબર જ હતી નાનપણથી. હે નો ભાઈ કાઈ નહીં તોય ખાઈ લે હો. કઈ ચોટી બતાઈ દે તારી. 3 ચોટી ક્યાં તારી? જો એની 3 ચોટી. બંધ થઈ ગયું હમણાં ચાલુ કરતો. બપોરે તું સીધ ગઈ હતી બધું રમાડવા. પછી તેને શું ખવડાવ્યું? રોટી ખવડાવી. બધું કેવું હતું? નાનું નાનું હતું. તો કામ કરતો નાનું નાનું. કામ કરાવે. આ જાડી જો નાની છોકરી પાસે કામ કરાવે. બાળ મજૂરી કરાવે. જો યામી મૂક્યા દીકરો. જો આ મૂક્યો મૂક્યા હો. બાળ મજૂરી કરાવે. ઉપડતું નથી. ખોટી થામાં મૂક્યા. ચોકડી મૂકે એ મૂકી લાવ ગ્લાસ લાવ મને પાછો દે. લાય આવ અહીંયા લાવ. હવે મૂકી આવો જાઓ. લાવ જા મૂકી આવ જા. મૂકે બે હવે ઈ મૂકી આવો હાલો. એન્ડ કરી નાખું. મળી કાલના નવા વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલના નવા વ્લોગમાં.